તો અમદાવાદમાં ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા છે. એલિસ બ્રિજ અને સિંધુ ભવન વિસ્તારના 2 હુક્કાબાર પર દરોડા પડાયા. ઓલ ટીસી લોન્જ અને સિંધુ ભવનના લોન્જ કાસાનોવામાં કાર્યવાહી કરાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ફ્લેવરના હુક્કાના પેકેટ જપ્ત કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચે શહેરના 25 કેફેમાં હાથ ધર્યું હતું સરપ્રાઇઝ ચેકિંગ. વધુ માહિતી આપી રહ્યા સંવાદદાતા મિહિર સોની. મિહિર, જે પ્રકારે 2 હુક્કાબાર ઝડપાયા છે, પ્રતિબંધ હોવા છતાં પણ લોકો આ પ્રકારે કાયદાનો ભંગ કરે છે, આપ જણાવો વિગતો શું છે? અક્ષય, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે શહેરના અલગ અલગ જે કેફે છે કે જે કેફેની આડમાં હુક્કાબાર ચાલતું હોય છે, ત્યાં આગળ એવા 25 જેટલા કેફે સરપ્રાઇઝ ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું. જે પૈકી એલિસ બ્રિજ અને સિંધુ ભવન વિસ્તારમાં આવેલા જે 2 હુક્કાબાર છે કે ત્યાં આગળ રેડ કરી અને આ હુક્કાબાર છે તે ચાલતો હતો અને લોકો હુક્કો પીતા મળી આવ્યા છે. એલિસ બ્રિજના ઓલ્ડ ટીસી લોન્જ અને સિંધુ ભવનના લોન્જ કાસાનો કેફે માં કાર્યવાહી છે તે કરવામાં આવી છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે આ જે કેફેમાં જે રહેલા જે હુક્કાના પેકેટ સહિત જે ફ્લેવર છે તે જપ્ત કરવામાં આવ્યા છે અને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. ત્યારબાદ એફએસએલના રિપોર્ટ બાદ નિકોટિનનું પ્રમાણ મળી આવશે તો તેની સામે ગુનો છે તે નોંધવામાં આવશે. એટલે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આ અલગ અલગ કેફેમાંથી જે 2 કેફેમાં હુક્કાબાર છે તે ચાલતું હોવાનું સામે આવી અને કાર્યવાહી હાથ ધરી છે. જી બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ.